મોટિવેટ કેવી રીતે થવાય? સેલ્ફ હેલ્પ બુક વાંચીને, કોઈની સલાહ લઈને કે મોટિવેશનલ સ્પીકરને સાંભળીને? હું કેવી રીતે મોટિવેટ થઉં છું, મારા પોતાના અનુભવની વાત છે. સાંભળતા રહો આજનો એપિસોડ. હેલો મિત્રો, કેમ છો? હું છું સોનલ. સ્વાગત છે આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. મિત્રો, ખરેખર મોટિવેટ થઈ શકાય છે? નિયમિત યોગ ક્લાસ કે જીમમાં જવા, નવો બિઝનેસ શરૂ કરવા કે ગમતી કોઈ પણ પ્રવૃત્તિ કરવા મોટિવેશનની જરૂર લાગે છે તમને? આવા સમયે તમે શું કરો છો? કોઈ નિષ્ણાત કે અનુભવી વ્યક્તિ સાથે વાત કરો છો કે કોઈ મોટિવેશનલ સ્પીકરને સાંભળો છો? આ બધું કર્યા પછી પણ ખરેખર મોટિવેટ થઈ શકાય છે? તમારો અનુભવ શું કહે છે? મારો અનુભવ છે કે તે ઘડીએ એવું લાગે કે અચાનક બહુ ઉત્સાહ આવી ગયો છે અને હું મોટિવેટ થઈ ગઈ છું. પણ જ્યારે ખરેખર કોઈ પગલું લેવાની વાત આવે ત્યારે થોડા સમય સુધી કદાચ પગલું લેવાય ખરું ને પછી પાછી પાની થઈ જાય. એવું થાય કે એમની અને મારી પરિસ્થિતિ અલગ છે. એ જઈ શકે નિયમિત યોગ ક્લાસમાં, જીમમાં કે ચાલવા. મારે તો ઘર અને કામની વચ્ચે કંઈ કેટલું મેનેજ કરવાનું, મારાથી ના નીકળાય. આમ લેખક બનવાના કે વાંચવાના વિચારે પણ એવું જ થાય કે આમ દિવસમાં એમની જેમ હું કંઈ 3-3 કલાક બેસીને થોડું લખી શકું કે કલાક વાંચી શકું. મારે તો આખો દિવસ મહેમાનોની અવરજવર, સામાજિક પ્રસંગોમાં આટલું બધું જવાનું, લખવા વાંચવા બેસવું એવી નિરાંત ક્યાં હોય? એ એમનાથી થાય, મારાથી ન થાય. મિત્રો, મેં અઢળક સેલ્ફ હેલ્પ પુસ્તકો વાંચ્યા છે, કેટલાય ઉત્તમ વક્તાઓને સાંભળ્યા છે. છતાં જીવનના પડકારોનો સામનો કરતી વખતે તે જ્ઞાનને ઉપયોગમાં લઈ શકી હોઉં તેવી ઘટનાઓને હું આંગળીના વેઢે ગણી શકું ને એટલી એ માંડ હશે. કોઈ પુસ્તક કે ટોકની વાત મને મારા ગુસ્સાને સમજવામાં, ટીકાનો જવાબ આપવામાં કે કોઈ કામ ટકાઉ રીતે શરૂ કરી શકવામાં અસરકારક રીતે મદદરૂપ થઈ શક્યું હોય તે મને યાદ નથી. બલકે આવે વખતે મને મારી હાલત કર્ણ જેવી લાગી, જે મહાભારતના યુદ્ધમાં અર્જુન સામે પોતાના જીવનનું સૌથી મહત્વનું યુદ્ધ લડતી વખતે પોતાની બધી જ વિદ્યા ભૂલી ગયો હોય એમ. એટલે જ હું કોઈને મોટિવેશનલ ટિપ્સ નથી આપી શકતી. મને એવું થાય કે મારા પોતાના જીવનના પડકારોનો સામનો કરતી વખતે ભાંગીને ભૂક્કો થનારી હું બીજાને શું મોટિવેશનલ ટિપ્સ આપવાની? મિત્રો, હું સમજી છું કે હું એકદમ સાદી અને સામાન્ય વ્યક્તિ છું. ખુશી આવે ત્યારે મન છલકાઈ જાય છે અને દુઃખ આવે ત્યારે આંખો પણ ભીંજાઈ જાય છે. ક્યારેક પરિસ્થિતિઓ સામે હું એકદમ હેલ્પલેસ અનુભવતી હોઉં છું, જાણે આગળ વધવાની શક્તિ જ ખૂટી ગઈ હોય. નિષ્ફળતાનું ભારણ ક્યારેક એટલું ઘેરું લાગે છે કે બહાર આવવાનો રસ્તો જ નથી દેખાતો. કદર ન થાય ત્યારે મન દુખે છે, કારણ કે પ્રેમ, સ્વીકાર અને સંભાળની ઈચ્છા મારામાં જીવંત છે, જેને હું સ્વીકારું છું. ભય, અસલામતી, અપેક્ષા જતું કરી જીવતા શીખાય તો જ સુખી થવાય તેવું તમારી જેમ મેં પણ વાંચ્યું અને સાંભળ્યું જ છે. પણ હું એ સ્તર પર હજી અત્યારે નથી પહોંચી. બની શકે કે કદાચ ભવિષ્યમાં પહોંચું. મારા વિશેની આ સજાગતા જ મને મોટિવેટ કરે છે, કારણ કે તે મને સમજાવે છે કે હું જે કરું છું તે શા માટે કરું છું. હું જીમ, યોગ ક્લાસ કે ચાલવા નિયમિત જાઉં છું તો મારી પોતાની સંભાળ માટે જાઉં છું. જ્યારે હું કંઈક નવું પગલું ભરું છું ત્યારે હું મારા પડકારોને
માત આપવાનો પ્રયત્ન કરતી હોઉં છું. સફળતા નિષ્ફળતાના ડરથી ઉપર જઈને નવું પગલું ભરતી વખતે હું અનુભવ મેળવી કશુંક શીખવાની પહેલ કરતી હોઉં છું. કમ્ફર્ટમાં રહેવા ટેવાયેલા મારા સ્વભાવને કમ્ફર્ટ ન હોય એવી પરિસ્થિતિમાં રહેવાનું શીખવાડતી હોઉં છું. અને આ બધું કરતી વખતે જ હું મોટિવેટ થાઉં છું અને જે નક્કી કરું છું તેને ટકાવી પણ શકું છું. આની સાથે વાંચન અને વક્તાઓને સાંભળવાનું તો ચાલુ જ છે, કેમ કે તે મને ગમે છે, પણ તે મારી પ્રેરણાનો આધાર બને તે અપેક્ષાથી નહીં. મિત્રો, તમે કેવી રીતે મોટિવેટ થાઓ છો જણાવતા રહેજો. હું રાહ જોઉં છું તેની તમને ખબર જ છે. મારી વાત શેર કરવાની હું ચાલુ રાખું તેવી તમારી ઈચ્છા હોય તો મારી વાતને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આવતા એપિસોડમાં ફરી મળીશ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.